નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સરપ્રાઇઝ કોમ્બિંગ કરીને ગુનેગારોને સબક શીખવાડવા પોલીસ કમિશનર જીએસ મલિકે સૂચના આપી। પોલીસ કમિશનર જીએસ મલિકે ચાલુ વર્ષે સૌથી વધારે પાસા કરવામાં આવી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી। પોલીસ કમિશનર જીએસ મલિકે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી। પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં સૂચના આપી હતી કે વાહન ચેકિંગ સમયે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે બાબતે પોલીસે ખાસ ધ્યાન રાખવું તેમજ સરપ્રાઇઝ કોમ્બિંગ કરીને ગુનેગારોને સબક શીખવીને લોકોમાં ભય ન રહે તે પ્રકારે કાર્યવાહી કરવી। એટલું જ નહીં, પોલીસ અધિકારીઓ ઓફિસમાં રહેવાના બદલે ફિલ્ડમાં રહે અને અરજીનો ઝડપથી નિકાલ કરીને જરૂર લાગે ત્યાં ગુનો નોંધીને કાર્યવાહી કરવી। ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર જીએસ મલિકે ચાલુ વર્ષ અત્યાર સુધીમાં 846 પાસાની સજા કરી છે, જેમાં 425 બુટલેગરોને પાસા કરવામાં આવી છે, જે વર્ષ 2023માં માત્ર 152 બુટલેગરો સામે થઈ હતી। આમ અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર જીએસ મલિકે સિક લીવ પર બાદ હાજર થઈને અમદાવાદની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી। ત્યારબાદ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।